ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 15 લોકશાહીમાં સમાનતા. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1 ખાલી જગ્યા પૂરું. પહેલું છે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે તો ભારત. બીજું દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા ખાલી જગ્યા કહેવાય તો બંધારણ. ત્રીજું ભારતનું બંધારણ વિશ્વનું ખાલી જગ્યા બંધારણ છે તો સૌથી મોટું લેખિત. ક્વેશ્ચન 2 ટૂંકમાં ઉત્તર આપો. પહેલું છે લોકશાહી કોને કહેવાય છે તો અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકો વડે અને લોકો માટે ચાલતા શાસનતંત્રને લોકશાહી કહેવામાં આવે છે. એના પછી બીજું છે આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે તો ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ અધિકાર દ્વારા સૌ નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. દેશના બધા નાગરિકોને નીચેની બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે. પહેલું જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા. બીજું વ્યક્તિગત વિકાસમાં સમાનતા. ત્રીજું ભાષા કે બોલીના આધારે સમાનતા. ચોથું લિંગ આધારિત સમાનતા. પાંચમું શિક્ષણ મેળવવામાં સમાનતા. છઠ્ઠું વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા. સાતમું સરકારી નોકરીઓ, જાહેર રોજગાર, ધંધો, જાહેર સ્થળોનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં સમાનતા. એના પછી ક્વેશ્ચન 3 છે વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે તો વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મસ્થળના કોઈપણ ભેદભાવ વિના સમાનતા અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે. ક્વેશ્ચન 3 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું છે મતાધિકાર કોને મળે છે તો 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર મળે છે. ક્વેશ્ચન 2 જોઈએ ચૂંટણી પંચ સી કામગીરી કરે છે તો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે. તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે. ત્રીજું છે બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ તો બાળમજૂરી અસમાનતા છે, બાળકોનું શોષણ છે. બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું તે કાયદાનો પણ ભંગ છે. તેથી બાળમજૂરી અટકાવવી જોઈએ. ક્વેશ્ચન 4 છે ટૂંક નોંધ લખો. પહેલી છે લોકશાહીમાં સમાનતા. ભારત એક લોકશાહી દેશ છે. સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. ભારતના બંધારણે દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ હક દ્વારા બધા નાગરિકો કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકોને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. સૌને સરખા ગણીને સૌને શિક્ષણ મેળવવાની, વિકાસ કરવાની, ધંધો રોજગાર કરવાની તેમજ ધર્મ પાળવાની સરખી તકો આપવામાં આવી છે. લોકશાહીમાં સમાનતાનો અધિકાર દ્વારા સૌ સર્વાંગી વિકાસ સાધી શકે છે. આપણા સમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જ જરૂરી છે. સમાનતાનો અધિકાર આપણને બંધારણીય રક્ષણ પૂરું પાડે છે. ક્વેશ્ચન 2 મતાધિકારમાં સમાનતા. તો ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહીમાં સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. આ માટે ભારતના દેશના બંધારણે 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન અધિકાર આપ્યો છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે. મતાધિકાર દ્વારા કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના શરમમાં આવ્યા વિના દેશની મતદાન યાદીમાં નોંધાયેલા બધા નાગરિકો મતદાન કરી શકે છે. દરેક નાગરિક નિર્ભીક બનીને મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ તેને જાગૃત કરે છે. ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ પ્રયત્નો કરે છે. મહિલા અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા પણ કરે છે. ક્વેશ્ચન 3 છે બાળમજૂરી અને બાળ અધિકાર. તો વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે.
આપણા દેશના દરેક બાળકને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. તેથી 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખી શકાય નહીં. બાળમજૂરી એ બાળકના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. બાળકોને ભણવાની ઉંમરે તેમની પાસે મજૂરી કરવામાં આવે તો કાયદાનો ભંગ થયો કહેવાય. આ કાયદાકીય ભંગ બદલ નાગરિકોને કાનૂની સજા થઈ શકે છે. અને આજ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.